નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં તૂટી પડશે અનાધાર। વરસાદ પરેશ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર। 8 લાભ મળશે। ચૂંટણી પહેલા મોટી મોટી જાહેરાતો। વિધવા બહેનો માટે નવી યોજનાની જાહેરાત। ખેડૂતોને મળશે હવે 4000 રૂપિયાનો હપ્તો। એલપીજી સિલિન્ડરના ભાવમાં થયા છે ફેરફારો। ખેડૂતો માટે પાક વીમા યોજના ફરી શરૂ। ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। જનધન ખાતામાં આવશે પૈસા। આધાર કાર્ડ ધારકો માટે કામના સમાચાર। લાખો લોકોને ફાયદો થાય તેવો મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય। પીએમ આવાસ યોજના લઈને અગત્યના સમાચાર। હીરા ઉદ્યોગમાં ફરી ચમક। રાજ્ય સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત। વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત। 10 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। હવે ખેડૂતોને મળશે અનાજ ઉપર લોન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાં તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જ્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે નદીઓ છલકાઈ રહી છે। આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। 25 જૂન સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદની અપેક્ષા છે। ત્યારબાદ 27 અને 28 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। આ રાઉન્ડ જુલાઈના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે। આગામી વરસાદનો રાઉન્ડ ભારે અને વ્યાપક હોવાની શક્યતા છે। આ વરસાદ સારો અને વાવણી માટે યોગ્ય હોવાની શક્યતા છે। ગરમી અને ભેજ 30 જૂન સુધી ચાલુ રહેશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 થી લઈને 30 જૂન દરમિયાન બંગાળની ખાડીની ગતિવિધિના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। નર્મદા નદીમાં પાણીનું સ્તર વધવાની શક્યતા પણ રહેલી છે। તો ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો ખાસ કરીને સાવચેત રહેજો। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટેની અપીલ કરી છે। સાથે સાથે 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત છે। આંકડા સામે આવ્યા છે। ગુજરાતવાસીઓ સૌ ચોંકી ગયા છે। એમના વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે। ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે। પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે એક સર્વે કરવામાં આવ્યો, જેમાં એવું સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત રાજ્ય ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો એ છે હિમાચલ પ્રદેશ। અહીં દર મહિને માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે। તો મિત્રો, દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બની ગયું છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર। રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે। હવેથી રાશન કાર્ડ પર 8 ફાયદા મળશે। સરકારે નિયમોમાં ફેરફારો કર્યા છે। જાણો તમને કેટલા લાભ મળશે। પહેલા તો મિત્રો વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે। જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે, મફત અનાજ આપવામાં આવે છે। પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે એ રાશન કાર્ડ છે। જૂન 2025થી જ બધા એપીએલ, બીપીએલ અને પીલા ગુલાબી રાશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત પણ કેન્દ્ર સરકારે આપી હતી। રાશન કાર્ડ ધારકોને 1 જૂન 2025થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે। તમને જણાવી દઈએ કે રાશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે 1,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે છે। 1,000 રૂપિયાની આર્થિક સહાય છે પૂરી પાડવામાં આવે છે।
સાથે સાથે મિત્રો એડવાન્સ રાશન કયા રાજ્યના લોકોને આપવામાં આવે છે એમના વિશે વાત કરીએ તો દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રાશન મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારે તારીખો બદલીને 15 મેથી એડવાન્સ રાશન આપવાનું શરૂ કરી દીધું છે. 1 જૂન બાદ રાશન કાર્ડ પર રાશન લેવાની 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. આ સિવાય જો કોઈની પાસે રાશન કાર્ડ નથી તો તેમને ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા પણ રાશન મફત અનાજ મળતું રહેશે. વન નેશન વન રેશન. તો મિત્રો રાશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધા મળશે. આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડથી અનાજ મેળવી શકે છે. સાથે સાથે હેલ્થ વીમો મળે છે. રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ અંતર્ગત આશરે 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ આપવામાં આવે છે. આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે. રાશન કાર્ડ ધારકોને વાર્ષિક 6 થી લઈને 8 સિલિન્ડરની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળે છે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો પણ આપવામાં આવે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જો તમારા પૈસા ફસાઈ જાય તો તમે શું કરી શકો છો? તો મિત્રો ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર થવાનો છે. આ હપ્તો ક્યારે જાહેર થશે એ અંગે સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જોકે એવી અપેક્ષા છે કે PM કિસાન યોજનાનો 20મો હપ્તો આ જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર અથવા તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. જે ખેડૂતોએ પોતાનો આધાર eKYC કરાવ્યો નથી તેમના હપ્તા બંધ થઈ શકે છે. જો તમે PM કિસાન યોજનાના લાભાર્થી છો અને KYC કરાવ્યું નથી તો તમારી પાસે હજુ પણ તક છે. KYC કરાવી લેજો, નહીતર તો તમારા પૈસા અટકી જશે. જો તમારા કિસાન સન્માન નિધિના પૈસા અટકે નહીં તો એ માટે તમે શું કરી શકો છો ચાલો જાણીએ. તો સરકાર કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલે છે. જો કે જો તમારા પૈસા કોઈ કારણસર ન આવે તો તમે ગભરાશો નહીં. જો પૈસા ન આવે તો તેની પણ ફરિયાદ તમે નોંધાવી શકો છો. અને મિત્રો એ ફરિયાદ તમે કઈ જગ્યાએ નોંધાવી શકો છો? તો મિત્રો હેલ્પલાઇન નંબર છે જાહેર થયો છે, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. 011 23 38 10 92 પર તમે કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો. સાથે સાથે આ ઉપરાંત ઈમેલ આઈડી પણ આપવામાં આવી છે. PM કિસાન ની જે ઈમેલ આઈડી છે ત્યાં જઈને પણ તમે ઈમેલ કરીને ખાસ કે મિત્રો તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો. તો ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારા મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો તમને ન મળે તો તમે હેલ્પલાઇન નંબર છે ત્યાં કોલ કરી શકો છો અથવા તો ઈમેલ આઈડી દ્વારા પણ તમે છે એ તમારી ફરિયાદને નોંધાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલાં મોટી જાહેરાતો છે એ શરૂ થઈ ગઈ છે. બિહાર સરકાર દ્વારા બિહારમાં ચૂંટણી પહેલાં CM નીતિશ કુમારની મોટી જાહેરાતો વૃદ્ધો છે, દિવ્યાંગ લોકો છે, વિધવા બહેનો છે કે જેમને પેન્શનમાં હવે 3 ગણો વધારો મળશે. દર મહિને 400 રૂપિયાના બદલે હવે 1100 રૂપિયાની આર્થિક સહાય મળશે. દર મહિનાની 10મી તારીખે લાભાર્થીના ખાતામાં 100% પૈસા છે જમા થશે. બિહારના 1,09,69,255 લોકોને આ જાહેરાતો થકી ફાયદો મળવા પાત્ર રહેશે. તો મિત્રો જે રીતે બિહારમાં ચૂંટણી આવવાની છે અને ચૂંટણી પહેલાં CM નીતિશ કુમારે સૌથી મોટી જાહેરાતો કરી છે, તો શું ગુજરાતમાં પણ છેલ્લા 20 થી 25 વર્ષથી ભાજપની સરકાર છે તો શું ગુજરાતના વૃદ્ધો છે, દિવ્યાંગ લોકો છે, વિધવા બહેનો છે, શું એમને પણ પેન્શન છે મળી રહ્યું છે? એ પેન્શનમાં પણ હવે શું વધારે રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો. એ કયા ખેડૂતો છે કે જેમને PM કિસાન સન્માન નિધિ યોજનાની સાથે આ એક નવી યોજના છે કે જેમાં તમારે પહેલાં રોકાણ કરવાનું છે અને તમે રોકાણ કરો છો તો એ અંતર્ગત તમને પેન્શન યોજના અંતર્ગત 3000 રૂપિયા દર મહિને મળશે.
તો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિએ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. એની સાથે જોડાયેલી એક યોજના છે કે જે અંતર્ગત ખેડૂત મિત્રો છે કે જેમને 3,000 રૂપિયા મળશે. પરંતુ આનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના અંતર્ગત પોતાની અરજી છે કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કે દર મહિને ખેડૂતોને 3,000 રૂપિયા મળવાનું શરૂ થાય. આ માટે સૌથી મોટી યોગ્યતા છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરવી પડશે. એ આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે. તો મિત્રો ચાલો જાણીએ કે શું છે આ માનધન યોજના. મિત્રો આપણે જણાવી દઈએ તો જે ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે કે જેમની ઉંમર 18થી લઈને 40 વર્ષ વચ્ચેની છે, તો એવા ખેડૂત મિત્રો માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયાથી લઈને વધુમાં વધુ 2,000 રૂપિયાનું રોકાણ તમારે કરવાનું રહેશે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે જો અવસાન થાય તો તેમની પત્ની હોય કે પછી એમનો બાળક હોય એમને આ પેન્શન યોજના અંતર્ગત સહાય છે મળતી રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે કેન્દ્ર સરકારે મોટી જાહેરાતો કરી છે. 5 ફાયદાની જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મિત્રો આગામી સમયમાં વર્ષ 2025ના અંત સુધીમાં મોદી સરકારે એવી જાહેરાત કરી છે કે શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસો છે બનાવવામાં આવશે. સાથે સાથે 1 કરોડ ઘર છે કે જેમને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી છે એ પણ વર્ષ 2025ના અંતિમ દિવસો સુધીમાં જ એ મફત વીજળી મળતી રહેશે 1 કરોડ ઘરોને. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે મિત્રો જે રાશન કાર્ડ ધારકો છે એમને 5 વર્ષ સુધી કેન્દ્ર સરકાર તરફથી મફતમાં અનાજ છે મળતું રહેશે. સાથે સાથે 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો છે આ ચોમાસું પૂરું થાય પછી શરૂ થશે, જેમના થકી મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી સમગ્ર ભારત દેશની અંદર 25,000 જેટલા ગામડાઓ છે જેમને એકબીજાની સાથે જોડવામાં આવશે. જો મિત્રો રસ્તા સારા હશે તો ખાસ કરી મિત્રો વાહન વ્યવહારો છે એ પણ સારી રીતે થઈ શકે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે હવે મોટી ભેટ. 10,000 રૂપિયા સીધા એક સાથે ખાતામાં જમા થશે. ગુજરાતના ખેડૂતો છે, મજૂરો છે, મધ્ય વર્ગના પરિવારો છે એમના માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહત ભર્યા સમાચાર. જનધન ખાતા જે મિત્રોના છે જેમાં ખેડૂતો હોય, મજૂરો હોય, મધ્ય વર્ગના પરિવારો હોય કે જેમને 10,000 રૂપિયા છે બેંક તરફથી બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. ઓવરડ્રાફ્ટ એટલે કે લોન તરીકે આ 10,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ મોદી સરકારે ગરીબોને હિતને ધ્યાનમાં રાખીને આ 5,000 રૂપિયાના બદલે 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો જો તમે જનધન ખાતું તો ખોલાવો છો તો તમને જનધન ખાતા અંતર્ગત કયા ફાયદાઓ છે મળશે તો આપણે જણાવી દઈએ તો દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાના ફાયદાના પૈસા સીધા બેંક ખાતામાં તો જમા થવાના જ છે. જો જનધન ખાતું છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, શ્રમયોગી માનધન યોજના છે, આવી સરકાર દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજના છે એમના પૈસા પણ સીધા જનધન ખાતામાં આવી જશે. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સહેલી થશે. રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેમનાથી ખાતામાંથી પૈસા ઉપાડી શકાય અથવા તો ખરીદી કરી શકાય. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. ડિપોઝિટ પર વ્યાજ મળે છે. 30,000 રૂપિયાનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ એટલે કે અવસાન ઉપર ઉપલબ્ધ છે. 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળે છે. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળે છે. તો જનધન ખાતા ધારકો માટે એટલા ફાયદાઓ છે એ મળવાપાત્ર રહેશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું વર્ષ 2025ના અત્યારે જે શરૂ મહિનો છે એ અંતર્ગત અને ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે, તો શું પાક વીમો યોજના ખેડૂતો માટે એક વરદાનરૂપ સ્વરૂપ છે? શું પાક વીમો યોજના ખરેખર ગુજરાતમાં શરૂ થવો જોઈએ? તો એમના વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને હાલ તો મિત્રો જે મોટા સમાચાર મળી રહ્યા હતા, અત્યાર લગીન તો સમાચાર હતા કે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના છે આ વર્ષ 2025ના ખરીફ સિઝનથી શરૂ થશે, પરંતુ મિત્રો હજુ સુધી સરકાર કોઈ જાહેરાત કરી નથી કે આ ખરીફ સિઝનથી છે એ પાક વીમા યોજના શરૂ થાય. જો મિત્રો પાક વીમા યોજના શરૂ થાય તો ખેડૂતોને વધુમાં વધુ લાભ મળવો જોઈએ. વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે પણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે દરેક નિયમો અને શરતો હંમેશા ખેડૂતલક્ષી કરવી જોઈએ, એ આવશ્યક રહેશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પણ પાક વીમાની યોજના છે એમની જાહેરાત થવી જોઈએ. ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો કે શું ખરેખર ગુજરાતમાં પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે ન શરૂ થવી જોઈએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. શું ગુજરાતમાં 10 વર્ષ જૂના વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે? શું પેટ્રોલ પંપ ઉપર 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનોને ડીઝલ નહીં મળે, પેટ્રોલ નહીં મળે, ફ્યુઅલ નહીં મળે? તો મિત્રો હાલ ગુજરાતવાસીઓ માટે તો રાહતના સમાચાર છે, પરંતુ દિલ્હી NCRમાં જે રહેતા જે લોકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ક્યાંય પણ નોંધાયેલા એટલે કે મિત્રો જો તમે દેશના કોઈ પણ ખૂણેથી વાહન લીધું હોય ને એ વાહન 10 વર્ષ જૂનું ડીઝલથી ચાલતું હોય તો અથવા તો 15 વર્ષ જૂના પેટ્રોલથી એ વાહન ચાલે છે તો 1 જુલાઈથી દિલ્હીમાં ઈંધણ એ વાહનોને નહીં મળે. વધતા પ્રદૂષણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ મિત્રો 520 જેટલા પેટ્રોલ પંપ છે સ્ટેશનોમાંથી 500 જેટલા તો સ્ટેશનોમાં અત્યારે જે કેમેરા લગાડવામાં આવી રહ્યા છે, સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કમાન્ડ છે એ સેન્ટર અને ટ્રાફિક વિભાગને સેન્ડ કરવામાં આવ્યું છે કેમેરાનું કે જે કોઈ પણ જૂના વાહનો છે એમને ભૂલથી પણ આ પેટ્રોલ અથવા તો ડીઝલ ન મળે. તો મિત્રો દિલ્હીમાં NCRમાં રહેતો લોકો માટે આ સમાચાર છે, પરંતુ ગુજરાતમાં પણ આવનારા દિવસોની અંદર આવનારા વર્ષોની અંદર જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ પણ મળવાનું બંધ થઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફીને લઈને ખેડૂતો માટે વર્ષ 2025ને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આજથી 2 થી લઈને 3 વર્ષ પહેલાં જ્યારે ઝારખંડ સરકારે અને ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો કે જે તામિલનાડુની સરકારે એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે એ ત્યાંની સરકારોએ માફ કર્યા. તો ગુજરાતમાં હાલ મંદીનો માહોલ છે, ખેડૂતો લોન લઈ રહ્યા છે અને લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે. કારણ કે મિત્રો જ્યારે પણ કમોસમી વરસાદ પડે, અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય, ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતી પાકને નુકસાન તો થાય છે, પરંતુ જમીનનું ધોવાણ થતાં ખેડૂતો પાસે ખાવાના પણ પૈસા હોતા નથી. ખેડૂતો બેંકો પાસેથી લોન લેતા હોય છે. ખેડૂતોના પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હંમેશા હેરાન પરેશાન થતા હોય છે. આ બધાની વચ્ચે ખેડૂતોની લોન માફીનો વિષય ખૂબ જ ચર્ચિત વિષય છે. જ્યારે મિત્રો આજથી 2 વર્ષ પહેલાં તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ તો લોન માફીની જાહેરાત કરી કે જેમને 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચેના જે ખેડૂતોએ લોન લીધા હોય એવા 2 લાખ રૂપિયા સુધીના લોન લેનારા ખેડૂતોના લોન માફ કર્યા. તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ થઈ જોઈએ? જી, 50થી લઈને 1 લાખ રૂપિયા સુધીના જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો પણ ખેડૂતો થોડાક હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે. તો મિત્રો તમારું ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જણાવી દેજો. શું ખરેખર લોન માફીનો વિષય છે અત્યારે ખૂબ જ ચર્ચિત વિષય? મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રત્ન કલાકારો માટે તો જાહેરાત થઈ, પરંતુ રત્ન કલાકારોને આ સહાય ક્યારે મળશે એ અત્યારે સૌથી અગત્યના સમાચાર. કારણ કે મિત્રો હીરા ઉદ્યોગમાં ફરી ચમક જોવા મળી, પરંતુ રાજ્ય સરકારે તો મોટી જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી રત્ન કલાકારો છે જે હીરા ઘસુ છે એમને આ સહાય મળે નથી. તો રત્ન કલાકારોને લઈને રાજ્ય સરકારે આજથી લઈને મહિનાથી પહેલાં એક એવી જાહેરાત કરી હતી કે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને ધ્યાનમાં રાખીને રત્ન કલાકારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જેથી હીરા ઉદ્યોગની ચમક પાછી લાવવા સરકારે મોટી જાહેરાત કરી. રત્ન કલાકારોને સહાય પેકેજની જાહેરાત કરી. રાજ્ય સરકારે પેકેજ જાહેર કરતા રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ માટે રાહત મળી. પરંતુ રાહત પેકેજને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે રત્ન કલાકારો માટે પેકેજને રત્ન કલાકારોને આવકાર્યું અને લોન ઉપર 9% અને 3 વર્ષ સુધીની સહાય મળશે. રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે ખુશીના સમાચાર તો એ હતા કે કયા લાભો મળશે. તો રત્ન કલાકારોના બાળકોને ફી સરકાર ચૂકવશે. ઇલેક્ટ્રિસિટી ખાસ મિત્રો ડ્યુટીમાં 1 વર્ષની રાહત અપાશે. 1 વર્ષ માટે બાળકોની સ્કૂલ ફીની પેકેજ જાહેર થયા. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે મફત શિક્ષણ મળશે.